મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થરાદમાં ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા, જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરી બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેનને જીતાડવા અપીલ કરી હતી। લોકસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપમાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે આજે બનાસકાંઠાના થરાદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી, જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, સંસદ પરબત પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત, કોંગ્રેસના જિલ્લા પૂર્વ યુથ પ્રમુખ ભગવાન જોશી, પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણ સહિત અનેક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા, જ્યાં મુખ્યમંત્રીએ મોદી સરકારના વિકાસના કાર્યોની વાત કરતા કહ્યું હતું કે આજે આપણા સૌની સાથે ખૂબ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનેક લોકો ભાજપમાં જોડાયા, તેમનું હું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું। મોદી સાહેબ દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો હવે જાતિ અને ધર્મ પર નહીં પણ વિકાસની રાજનીતિના મુદ્દા આધારે લડાઈ છે। પહેલા આપણે અર્થતંત્ર માટે ચિંતિત હતા, હવે મોદી સાહેબના આવ્યા પછી અર્થતંત્ર 11મા સ્થાનેથી 5મા સ્થાને આવ્યું, હવે અર્થતંત્ર 3જા નંબરે આવે તેવી ચર્ચા થાય છે। મોદી સાહેબને 3જી વખત પ્રધાનમંત્રી બનાવીને અર્થતંત્ર 3જા સ્થાને આવે। આજે વિકાસની વાતો આપણે કરીએ તો આજે જે આપણી રેલવે છે તેનું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી 2014 સુધી જે વીજળીકરણ થયું છે તે 21,801 કિલોમીટર થયું અને 2014 થી 2023 સુધી 38,650 કિલોમીટર થયું છે। સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે। ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે, પણ ક્યાંક હજુ પણ બૂમ આવે છે કે ડોક્ટરોની સંખ્યા ઓછી છે। મોદી સાહેબ ગુજરાતના સીએમ બન્યા એ પહેલા 1375 મેડિકલ સીટો હતી, આજે 7,000 મેડિકલ સીટો છે। દેશમાં 51,351 બેઠકો હતી, જે 1,43,401 બેઠક દેશમાં મેડિકલની કરાઈ છે। વિકાસ કરવા માટે પૈસાનું આયોજન કરવું પડે તો આજે એક જ જીએસટી ટેક્સ કર્યો તો તેની આવક 1.78 લાખ કરોડની આવક ફક્ત આ માર્ચ મહિનાની આવક છે। એક ટેક્સ વન નેશનનો મોટો ફાયદો છે। 2000ની સાલમાં ગુજરાતનું બજેટ 16,000 કરોડ હતું, આજે 2024માં 3,32,000 કરોડનું બજેટ આપ્યું છે। આજે તમે જે કામ કહો છો તે કામ કરવાની તૈયારી છે। આજે બધા માટે એક જ ગેરંટી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આજે લોકોએ ગેરંટી વગર 10,000માંથી 20,000ની લોન અને 25,000ની લોન મળે છે। ટેક્સની આવક વધવાનું કારણ ગોટાળા બંધ કરાયા છે। આજે વેપારીઓ અને ધંધાવાળાઓની કોઈ જાતની કનડગત નથી, એટલે આવક વધી છે। ઇલેક્શન આવે તો બેરોજગારીની વાત હોય છે। મોદી સાહેબે 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું, ત્યારે દેશ અને દુનિયાના વેપારીઓ ગુજરાતમાં આવ્યા અને આજે દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે ગુજરાતમાં કામ કરે છે। દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત આપી રહ્યું છે। વિકસિત ભારત શરૂ કરાય અને દરેક ગામે જઈને લોકોને સરકારી યોજનાનો લાભ અપાયો છે। મોદી સાહેબનો ગેરંટી રથ ગામે ગામ ગયો છે। આપણા ઉમેદવાર રેખાબેનને આપણે એક પણ વોટ બગાડ્યા વગર આપવાનો છે। ડિજિટલ એટલે સેમિકન્ડક્ટર બિઝનેસ લાવવા કોઈ સફળ ન થયું અને આજે મોદી સાહેબે ગુજરાતમાં 3 ઉદ્યોગ એકમો લાવ્યા। આજે થરાદ માર્કેટ યાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। એની અમને ખૂબ ખૂબ ખુશી છે, કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે, જેવી કે 370 કલમ છે, રામ મંદિરનું નિર્માણ, આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે, એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, જેને અમને એની ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ। કોંગ્રેસની અંદર બનાસકાંઠા જિલ્લા યુથના મહામંત્રી તરીકે હું હતો અને છેલ્લા આમ તો 17 વર્ષથી પાર્ટીની અંદર કામ કર્યું છે, પણ મોદી સાહેબના આવ્યા પછી જે એમના કામ જોઈને મને ખૂબ પ્રેરણા મળી, તેથી આજે મેં અમારો કેસરી ધારણ કર્યું છે।
બિલકુલ, આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે. છેલ્લા 10 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે, સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહી એનો લાભ મળી રહ્યો હોય, સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય, દેશ ખુશખુશાલ હોય, દેશની તિરંગાની આન બાન શાનનું જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આજ જોઈન કરી રહ્યો છું. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસને કેટલો ફટકો અને ભાજપને કેટલો ફાયદો થશે આપના અવાજ? મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કંઈ થયું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા કામ કર્યું હતું અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને મજબૂત થાય એવું કાર્ય કરીશ.